મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી પ્રેરિત આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનને જનજન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડાના વિશ્રામગૃહ ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ અને બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। અભિયાનના સંયોજકો દિનેશભાઈ પટેલ, હિતેશ ઉપાધ્યાય અને વૃંદાબેન શુક્લા ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। નમસ્કાર મિત્રો, જિલ્લા ભાજપ વતી આપ સૌ પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત કરું છું। દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષ 2019માં વોકલ ફોર લોકલ માટે એક આહવાન કર્યું હતું અને એના ભાગ સ્વરૂપે સરકાર અને સંગઠન દ્વારા આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત 90 દિવસનો એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે। 25મી સપ્ટેમ્બરથી આમ તો શરૂઆત એની થઈ ગયેલી છે અને આવનાર 25 ડિસેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલનાર છે। એટલે કુલ 90 દિવસના કાર્યક્રમમાં જિલ્લામાં 236 જેટલા શક્તિ કેન્દ્ર છે અને 28 જિલ્લા પંચાયત છે, 126 તાલુકા પંચાયતની સીટ છે। આ તમામ વિસ્તાર 3 નગરપાલિકાઓ છે, તો તમામે તમામ વિસ્તારને આવરી લઈ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યક્રમો, લોકોને જાગૃત કરવા માટે અને એમને એમ કહેવામાં આવશે કે ભાઈ સ્વદેશી એ દેશનો આત્મા છે, સ્વદેશી એ દેશનો આધાર છે। આપણા દેશનું જ ઉત્પાદન આપણે ખરીદીએ અને દેશના લોકોની મજબૂતાઈ વધારીએ, દેશની કંપનીઓને પણ મજબૂતાઈ બનાવીએ અને એની સાથે સાથે દેશને પણ મજબૂત બનાવીએ। એક વિચાર એવો કહેવામાં આવશે કે દેશના જે શ્રમિકો છે એ શ્રમિકોનો પરસેવો જે વસ્તુની અંદર હોય એ પરસેવાવાળી વસ્તુ, એ પરસેવાથી બનેલી વસ્તુ ખરીદી અને દેશને મજબૂત બનાવીશું, એ પ્રકારનો એક વિષય પ્રજા સમક્ષ જિલ્લા ભાજપ દ્વારા લઈ જવામાં આવશે। આવનાર સમયમાં 28 જિલ્લા પંચાયત સીટ ઉપર દિવાળી બાદ સ્નેહ મિલન સમારંભ પણ થવાના છે। સ્નેહ મિલન સમારંભમાં પણ આત્મનિર્ભર ભારત સ્નેહ મિલનની શુભેચ્છાઓ નવા વર્ષની પણ આપવાના છે, પણ સાથે સાથે આ સ્વદેશી ઉત્પાદનોને ખરીદવા માટેના સંકલ્પો પણ આપણે આ સ્નેહ મિલન સમારંભોની અંદર કરાવડાવવાના છીએ। છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્હીની સત્તા કમાન સંભાળ્યા પછી દેશની અંદર નાના મોટા ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટેના કાર્યો એમણે કર્યા છે। મુદ્રા યોજનામાં એમણે અત્યાર સુધીમાં 32 લાખ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને આના થકી દેશમાં સીધી આડકતરી રીતે, પ્રત્યક્ષ પરોક્ષ રીતે 55 કરોડ જેટલા નવયુવાનો રોજગારી વર્તમાન સમયમાં મેળવી રહ્યા છે। કુલ મળીને પ્રત્યક્ષ સ્વરૂપે માણસોને રોજગારી મળે, દેશમાં ઉત્પાદન વધે અને દેશના લોકો સુખી થાય એ માટેનો પ્રયત્ન કેન્દ્ર સરકાર કરી રહી છે। ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા અને જિલ્લા ભાજપ દ્વારા પણ સ્વદેશીને પ્રોત્સાહિત કરવા માટે, સ્વદેશી ઉત્પાદનોને ખરીદવા માટે આજરોજ જિલ્લાની પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને આ પ્રેસ કોન્ફરન્સમાં અમારા સન્માનનીય ધારાસભ્ય શ્રી માનસિંહજી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ, અમારા ઇન્ચાર્જ શ્રી દિનેશભાઈ, સહ ઇન્ચાર્જ શ્રી હિતેશભાઈ ઉપાધ્યાય, બેન શ્રી વૃંદાબેન, અમારા મીડિયા અને સોશિયલ મીડિયાના મિત્રો ભાઈ શ્રી હિતેશભાઈ અને હિરેનભાઈ, કાર્યકર્તા બંધુઓ સૌ ઉપસ્થિત રહ્યા હતા અને આ 90 દિવસનો જે રોડ મેપ છે એ 90 દિવસના રોડ મેપની અંદર કેવી રીતે કાર્યો કરવા અને જન સુધી આ વાત પહોંચે, દરેક ઘર સુધી પહોંચે, દરેક વ્યક્તિ સુધી સ્વદેશીની વાત પહોંચે એ માટેની આજરોજ પત્રકાર મિત્રોને માહિતી આપવામાં આવી હતી। આપ સૌના માધ્યમથી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે આપણા જિલ્લાના સૌ રહેવાસીઓને વિનંતી કરું છું કે આપ પણ તમે બજારમાં જાઓ તો સ્વદેશી ઉત્પાદનોને ખરીદો, જેનાથી આપણી આસપાસમાં જે નાના મોટા ઉદ્યોગ સાહસિકો કામ કરી રહ્યા છે તો એ લોકોને પણ તમારા થકી બળ મળશે
અને આપણી દેશની મજબૂતાઈ જે વધશે, ટૂંક સમયની અંદર જ આપણા દેશની જે ઇકોનોમી છે એ દુનિયાના ચોથા નંબરે આવી છે. મને એમ લાગે છે કે આવનાર સમયમાં આપણે સ્વદેશીને જો સ્વીકારીશું તો ત્રીજા નંબરે આવતા બહુ લાંબો સમય લાગે નહીં. અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક વિઝન છે કે 2047માં દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થાય છે. તો એ 100 વર્ષ પૂર્ણ થાય ત્યાર પહેલા આપણો દેશ જે છે એ આત્મનિર્ભર બને અને દુનિયામાં વિકસિત દેશ તરીકે શિરમોર બને, એવો જે એમનો સંકલ્પ છે, ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે, સરકારોનો જે સંકલ્પ છે, એમાં આપણે બધા સહભાગી બનીશું. આભાર.